વલસાડના ધરમપુરમાં સુપ્રીમના આદેશના વિરોધમાં આદિવાસીઓ રસ્તા પર ઉતરી આવ્યા છે। આજે આદિવાસીઓ દ્વારા રેલીનું એલાન આપવામાં આવ્યું છે, જેમાં 10,000થી વધુ આદિવાસીઓ રેલીમાં જોડાશે। વહેલી સવારે જ 5 કાર્યકરની અટકાયત કરવામાં આવી હતી। સમગ્ર દેશના 21 રાજ્યોના 11,80,000 લોકોને જંગલ ખાલી કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે, જેને લઈ આદિવાસીઓએ રેલીનું એલાન આપ્યું છે। હાલ સુપ્રીમના હુકમ પર સ્ટે આવ્યો છે। વહેલી સવારે 5 કાર્યકરોની પણ અટકાયત કરી દેવામાં આવી છે। તો રક્ષણ અને અધિકાર માટે વટહુકમ સરકાર બહાર પાડે તેવી આદિવાસીઓનું કહેવું છે। વલસાડના ધરમપુરમાં જે રીતે આદિવાસીઓને જંગલ ખાલી કરવા માટે કહેવામાં આવ્યું તેને લઈ વિરોધ કરી રહ્યા છે। સંવાદદાતા ચેતન પટેલ સુરતથી અમારી સાથે જોડાઈ ચૂક્યા છે। ચેતન, જે પ્રમાણે આદિવાસીઓ દ્વારા આજે રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, કેવી પ્રકારની તેમની રેલીનું સમગ્ર આયોજન છે? આવેદનપત્ર આપવા તેઓ જવાના છે, માંગણીઓ શું છે, વિરોધ કેવા પ્રકારનો? जी सीधी तमने जणावी दीए कि फेब्रुआरी 13મી તારીખે सुप्रीम कोर्ट द्वारा एक महत्वनो चुकादो आपवामां આવ્યો હતો। आ चुकादामां 21 राज्यना 11.80 लाख जेटला आदिवासीओने जंगल खाली करवा माटे आदेश आपी देवामां આવ્યો હતો। 1 जुलाई 2019 सुधी आ तमाम जे जंगल छे ते जंगल आदिवासी तेमज बिन आदिवासी लोकोने खाली करवा माटेनो हुकम करतानी साथे ज आदिवासी प्रजामां खूब ज रोषनुं वातावरण जोवा मळी रह्युं हतुं। आ अगाऊ भारत बंधनुं एलान पण आपी देवामां આવ્યું હતું અને समग्र जे राज्य तथा देश में जे आदिवासी प्रजा है खूब ज विरोध जोवा मळी रह्यो छे। हाल आप जो दृश्य जो जोई रह्या छे तो सूरतना वलसाड खाते आवेला धरमपुर खाते आवड़ा चौकड़ी थी एक विशाल रेली निकळते। आ रेली में अंदाजित 15,000 थी वधु जे आदिवासी लोको छे ते लोको जोड़ाशे। हाल आप दृश्यो जे रीते जोई रह्या छो हाल हजारों की संख्या में अहीं आदिवासी लोको छे ते लोको पोताना अधिकारी अने रक्षण माटे सरकार द्वारा वट हुकम बहार पाडवामां आवे तेवी हाल सेवी रह्या छे अने अंगे आवेदनपत्र हाल अपनी साथे अहींना युवा वर्ग जोड़ाय छे तेनी साथे आपणे बात करीशुं तो शुं कही रह्या छे जे रीते सुप्रीम कोर्ट द्वारा आदेश करवामां આવ્યો છે કઈ રીતે વિરોધ નોંધાવી રહ્યા છો? અત્યારે સુપ્રીમ કોર્ટે 13 તારીખે જે આદેશ આપવામાં આવ્યો છે 17 રાજ્યમાંથી 10 લાખથી વધારે આદિવાસી પરિવારને વિસ્થાપિત કરવામાં આવ્યા છે। એ પરિવાર માટે અમારે જળ જંગલ જમીનનો અધિકાર આપવા જોઈએ। એ જળ જંગલ જમીનનો અધિકાર આપવાને બદલે સરકાર અમને વિસ્થાપિત કરી રહી છે। જ્યારે આજે આયોજન કર્યું છે આવેદનપત્ર આપવાનું સરકારની વિરુદ્ધમાં, ત્યારે અમારા કાર્યકરો આગેવાન ભાઈઓને અનંતભાઈ પટેલ, કમલેશભાઈ પટેલ એવા આગેવાન અગ્રણી કાર્યકર્તાઓને डिटेन કરવામાં આવે છે। પોલીસને જગ્યા જગ્યાએ કાફલા મૂકી દેવામાં આવે છે અને એ કાફલા દ્વારા તંત્ર અમને નુકસાન કરે છે, અમને હેરાનગતિ કરે છે। અમને અનુસૂચિ 5 એનો સંપૂર્ણ લાગુ કરવું જોઈએ। 1996 નો પૈસા એક સંપૂર્ણ લાગુ કરવો જોઈએ। એના બદલે અમને આદિવાસી લોકોને વિસ્થાપિત કરવામાં સરકાર કંઈ બી કસર છોડતી નથી। આજે 2 લાખ રોજગારી આપવાની વાત કરી હતી, રોજગારી વાત કરો છો એમાં કંઈ નથી। એમાં આજે ભણેલા અભણની જેમ આજે રસ્તા પર આવવું પડે છે અને ઘણા બધા આદિવાસીના પ્રશ્નો છે એમાં તંત્ર અમારી સામે ખૂબ જ વિરોધ બતાવી રહી છે। આજે પોલીસ ઠેર ઠેર ઉભા રહી છે। અહીં એટ્રોસિટી નથી તો બી 4 વ્યક્તિને ભેગા થવા નથી દેતી। सुप्रीम कोर्टे आज आदेश છે તેમાં સ્ટે આપી દીધો છે, શું કહેશો એના વિશે? અમાર ખૂબ જ રોષ છે, જેના કારણે અમે જે આજે રેલીનો ઉપયોગ કરે છે એમાં દર વખત અમને પોલીસ રીતે અમને ગેરરીતિ બનાવવામાં આવે છે, જેથી અમને નડતરરૂપ થાય છે। અમે શાંતિપૂર્વક બતાવવા માંગીએ છીએ કે અમે કેવી રીતે દર વખત અમને નડે છે। ધરમપુરમાં 96% આદિવાસી છે તો પણ અમને હેરાન કરવામાં આવે છે પોલીસ સ્ટેશન દ્વારા। જે અમે શાંતિપૂર્વક બતાવીશું, જે અમારા મેન કાર્યકર્તા છે એ લોકોને શા કારણે જેલ ભેગા કરવામાં આવ્યા છે, ડિટેન કરવામાં આવ્યા છે, શાના માટે કરવામાં છે એમ અમે જાણીશું। અને જે 1,82,869 જણા ગુજરાતમાંથી હાલ આપે જે રીતે જોયું તે રીતે ખાસ કરીને અત્યાર સુધી જે આદિવાસી સમાજના જે અગ્રણીઓ છે તે અગ્રણીઓની વહેલી સવારથી અટકાયત કરી દેવામાં આવી છે, જેને લઈને આદિવાસી સમાજમાં ખૂબ જ રોષનું વાતાવરણ જોવા મળી રહ્યું છે। અટકાયત થઈ ગયા હોવા છતાં આદિવાસી સમાજ દ્વારા અહીંથી આવડા જે ચોકડી છે ચોકડીથી એક વિશાળ રેલી કરવામાં આવશે, મામલતદારને અંગે આવેદન આપવામાં આવશે। જી માહિતી બદલ તો આદિવાસીઓ પોતાનો આક્રોશ વ્યક્ત કરી રહ્યા છે। સુપ્રીમ કોર્ટના આદેશમાં વિરોધ રેલી કરવામાં આવી છે।